હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય વિજ્ઞાન ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2025નું સંપૂર્ણ સોલ્યુશન કે જે તમારી વિજ્ઞાનની પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે। તે પહેલાં તમે જો આપની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો વિજ્ઞાનની ત્રિમાસિક કસોટીનું સોલ્યુશન શરૂ કરીએ। તો અહીં વિજ્ઞાનની ત્રિમાસિક કસોટીનો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો। તો એનો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો પ્રોટીન લો કેલ્શિયમ એમ ત્રણેયનો સ્ત્રોત છે? તો તે થશે ઓપ્શન એ દૂધ। બીજું, રેસાઓ શું કાર્ય કરે છે? તેનો જવાબ થશે એ કે રેસાઓ અપાચિત ખોરાકને આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે। ત્રીજું, કે જે પદાર્થોમાં ચમક હોય તે મુખ્યત્વે શું હોય છે? તો તે થશે ઓપ્શન એ ધાતુ। ચોથું, જે પદાર્થો પાણીમાં ઓગળતા નથી તેવા પદાર્થને શું કહેવાય છે? તો તેને કહેવાય અદ્રાવ્ય પદાર્થ, ઓપ્શન બી। પાંચમું, નીચેનામાંથી કયું ઘટક પાણી પર તળે છે? તો તે થશે ઓપ્શન ડી કેરોસીન। હવે એના પછી છે કે વ્યાખ્યા આપો। તો એનો છઠ્ઠું છે કે અસમતોલ આહાર। તો આપણે લખી શકીએ કે ઉષ્ણતા, ખનિજ, વિટામિન એટલે કે પ્રજીવકો અને અન્ય પોષક દ્રવ્યો શરીરની જરૂરિયાત પૂરી પાડી શકે તે દ્રષ્ટિએ ખોરાકની વિવિધતા અને તેના ભિન્ન ભિન્ન ઘટકોનું પ્રમાણ જળવાયું હોય તેવા આહારને સંતુલિત આહાર કહે છે। એવી જ રીતે સાતમું છે કે ત્રુટિજન્ય રોગ। તો કેટલાક રોગો પ્રોટીન, વિવિધ પ્રકારના વિટામિન કે ખનિજ ક્ષારોની ઉણપથી થાય છે, જેને આપણે ત્રુટિજન્ય રોગો કહીએ છીએ। એના પછી આપણો આઠમું જે પ્રશ્ન છે તે છે કે અદ્રાવ્ય પદાર્થ। તો જે પદાર્થો પાણીમાં નિશ્ચિત મિશ્રણ થતા નથી અને કેટલાક સમય સુધી પાણીમાં હલાવવાથી તે પણ અદ્રશ્ય પણ થતા નથી, તેમને પાણીમાં અદ્રાવ્ય પદાર્થ કહેવાય છે। ઉદાહરણ તરીકે લાકડાનો વહેર, ચોક, કેરોસીન એ બધા પાણીમાં અદ્રાવ્ય પદાર્થ છે। નવમું, અપારદર્શક પદાર્થ। તો જે પદાર્થોની અપારતા એ વસ્તુઓની બિલકુલ જોઈ શકાતી નથી તેને આપણે અપારદર્શક પદાર્થ કહીએ છીએ। એના પછી હવે આપણો પ્રશ્ન છે કે નીચેના વિધાનોમાં યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો। તો 10મી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા વિટામિનની ઉણપથી થાય છે, તો કયો રોગ થશે? તો તે થશે સુક્તાન, એ જે વિટામિન ડીની ઉણપથી થાય। પછી 11મું છે કે આપણા આહારમાં ખાલી જગ્યાના અભાવથી રંતાદડાપણું આવે છે, તો તે થશે વિટામિન એ। 12મું, લોખંડની ખીલી પાણીમાં ડૂબી જાય છે। 13મું, જે પદાર્થોમાંથી વસ્તુઓને જોઈ શકાય પરંતુ સ્પષ્ટ નહીં તેને આપણે પારભાષક પદાર્થ કહીએ છીએ। અને 14મું, કે લીંબુનો રસ એ પાણીમાં દ્રાવ્ય હોય છે। હવે એના પછી છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તો તેનો 15મો પ્રશ્ન છે કે એનિમિયા કયા ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે? જવાબ, એનિમિયા એ આયોડિનની ઉણપથી થતો રોગ છે। 16મું, વિટામિન એનું કાર્ય શું છે? તો વિટામિન એ આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે। 17મું, લાકડામાંથી બનાવવામાં આવતી 5 વસ્તુના નામ જણાવો। તો ખુરશી, ટેબલ, કાળું પાટિયું, બારી, બાયણું અને ઘોડિયું એ લાકડામાંથી બનતી વસ્તુઓ છે। પછી તફાવતના બે મુદ્દા આપો। 18મું, વિટામિન અને ખનિજ ક્ષાર। તો આપણે તફાવતના મુદ્દા લખીએ તો વિટામિન જે છે એ શરીરને રોગથી રક્ષણ આપે છે, આંખ, હાડકાં, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, જ્યારે ખનિજ ક્ષાર છે તે શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓના નિયમન માટે ઉપયોગી છે, હાડકાં, દાંત અને રુધિરના બંધારણમાં ઉપયોગી બને છે। એના પછી બીજી તફાવત છે કે દ્રાવ્ય અને અદ્રાવ્ય। તો જો આપણે દ્રાવ્ય લખીએ તો તે જે પદાર્થ પાણીમાં મિશ્રિત બનીને અદ્રશ્ય બને તેને આપણે દ્રાવ્ય પદાર્થ કહીએ છીએ। ઉદાહરણ તરીકે મીઠું, ખાંડ, મધ એ વગેરે પાણીમાં દ્રાવ્ય છે। દ્રાવ્ય પદાર્થોને પાણીમાં દ્રાવ્ય થઈ ગયા પછી જોઈ શકાતા નથી। અદ્રાવ્ય પદાર્થો, તો જે પદાર્થ પાણીમાં મિશ્રિત થતા નથી અને સતત હલાવવા છતાં પણ ઓગળતા નથી તેને અદ્રાવ્ય પદાર્થ કહેવાય। ઉદાહરણ તરીકે લોખંડનો ભૂક્કો, રેતી, લાકડાનો વેર વગેરે એ બધા અદ્રાવ્ય પદાર્થ છે અને અદ્રાવ્ય પદાર્થો પાણીમાં આપણે સહેલાઈથી જોઈ શકીએ છીએ। હવે એના પછી પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। તો એનો 20મો પ્રશ્ન છે કે આહારના પોષક દ્રવ્યોના નામ આપી દરેક પોષક દ્રવ્યોનું કાર્ય સમજાવો। તો આપણું પહેલું જે પોષક દ્રવ્ય છે તે થશે કે કાર્બોદિત। તો કાર્બોદિત એનું કાર્ય છે કે કાર્બોદિત પદાર્થ ઉર્જાનું મુખ્ય સ્ત્રોત છે।
તે કાર્ય કરવા માટે જરૂરી શક્તિ પૂરી પાડે છે. બીજું ચરબી, તો કાર્બોદિત કરતાં વધુ ગરમી અને શક્તિ આપે છે અને ચરબી શરીરમાં શક્તિ સંચય માટે ઉપયોગી બને છે. ત્રીજું પ્રોટીન, તો નવા કોષો અને પેશીઓનું સર્જનમાં ઉપયોગી છે. આમ પ્રોટીન શરીરની વૃદ્ધિ કરે છે અને ઘસારો પૂરો પાડે છે. ચોથું વિટામિન, શરીરને તંદુરસ્તીની જાળવણી માટે જરૂરી છે. શરીરને રોગથી રક્ષણ આપે છે. વળી આંખ, હાડકાં, દાંત અને પેઢાને સ્વસ્થ રાખે છે. પાંચમું ખનિજ ક્ષાર, તો શરીરની અગત્યની જૈવિક ક્રિયાઓના નિયમન માટે તથા હાડકાં, રુધિર અને દાંતના બંધારણ માટે તે જરૂરી બને છે. તો હવે એના પછીનો આપણો 21મો પ્રશ્ન છે કે નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત દૂર કરો. તો એનો ઉત્તર થશે કે ખુરશી, પલંગ, ટેબલ, બાળક, તિજોરી. પછી એના પછી એમાંથી બાળક જે છે એ અસંગત છે એટલે દૂર કરી શકાય. પછી ગુલાબ, ચમેલી, હોડી, હાજરી ગોટો, કમળ. તો અહીં બધા જે છે એ આપણને ફૂલના નામ આપ્યા છે. તો અહીં જે હોડી છે એ લાકડામાંથી બને છે, તેથી આપણે તેને દૂર કરી દઈએ. ત્રીજું લોખંડ, એલ્યુમિનિયમ, તાંબુ, ચાંદી અને રેતી. તો અહીં આપણે બધી ધાતુ આપેલી છે, તો જે રેતી છે એ એમાં ન આવે એટલે આપણે તેને અલગ કરીએ. એના પછી ખાંડ, મીઠું, રેતી અને કોપર સલ્ફેટ. તો અહીં આપણને બધા સંયોજન આપ્યા છે, તો આપણે જે રેતી છે એને દૂર કરી દઈએ. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો તેનો 22મો પ્રશ્ન છે કે આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ લખો. તો આપણે તે લખીએ કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર. આ ઉપરાંત પાચક રેસા અને પાણી પણ ખોરાકમાં સામેલ છે કે જે શરીરને ઉપયોગી છે. હવે એના પછીનો 23મો પ્રશ્ન છે કે તમે જાણતા હો તેવી પાણી પર તરતી વસ્તુની યાદી બનાવો. તપાસ કરી જુઓ કે શું તે તેલ તથા કેરોસીન પણ તરે છે. તો અહીં પાણી પર તરતી વસ્તુઓ એટલે કે પદાર્થો છે તે થશે બરફ, લાકડું, પિત્તળની વાડકી, કાગળની હોડી, પોચા લાકડાનો બૂચ, સોડિયમ, સફરજન, પેટ્રોલ. ઉપરની વસ્તુઓ કે જે પદાર્થો કે જે પૈકી તેલ અને કેરોસીન પર તરતી હોય એવી વસ્તુઓ છે આપણી લાકડું, પિત્તળની વાડકી, કાગળની હોડી, પોચા લાકડાનો બૂચ, સફરજન અને પેટ્રોલ. એ બધા તેલ કે કેરોસીન પર તરશે. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. તો તેનો 24મો પ્રશ્ન છે કે પાણીમાં દ્રાવ્ય હોય તેવા 2 ઘન પદાર્થના નામ લખો. તો તે થશે મીઠું અને ખાંડ. 25મું પાણી પર તરતા અને પાણીમાં અદ્રાવ્ય હોય તેવા ઘન પદાર્થના નામ લખો. તો લાકડું અને પ્લાસ્ટિક. એના પછી કીધું છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો 26મું વિધાન છે કે શરીરને બધા જ પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરવા માટે માત્ર માંસ પર્યાપ્ત છે. તો આ વિધાન ખોટું છે. એના પછીનો 27મો પ્રશ્ન છે કે ત્રુટિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે. તો આ વિધાન ખરું છે. 28મું ચોક પાણીમાં દ્રાવ્ય છે. તો આ વિધાન ખોટું છે. ચોક જે છે ચોક અને એનો ભૂકો પણ પાણીમાં તરતો હોય છે. 29મું રેતી પાણીના તળિયે બેસી જાય છે. તો આ વિધાન ખરું છે. એના પછી 30મું કે ખાંડ પાણીમાં દ્રાવ્ય થતી નથી. તો આ વિધાન ખોટું છે. આપણે ખાંડને પાણીમાં દ્રાવ્ય કરી શકીએ છીએ. તો અહીં આપણી આ વિજ્ઞાનની જે ત્રિમાસિક કસોટી છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિજ્ઞાન સિવાયના બીજા તમામ જે વિષયો છે એની લિંક મૂકેલી છે. તમે એના વિડીયો જરૂરથી જોઈ લેજો અને એને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. થેન્ક યુ.